ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને વચનથી ટૂંકા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આ જ વચનને આગળ રાખી ઘર, કુટુંબ, પરિવાર, લગ્ન જીવનની આ શ્રેણીને આગળ વધારીએ. ગઈકાલે મેં આ સંદર્ભમાં વડીલોની વાત કરી હતી, પણ તેમણે આપેલ કેટલીક પ્રચલિત કહેવતો રહી ગઈ હતી, જે આજે આપણે ટૂંકમાં જોઈશું. વડીલોની વાતો, સલાહ, સૂચન, ટીકા કે ટિપ્પણી પાછળ તેઓના વર્ષોના અનુભવનો નિચોડ રહેલો હોય છે, જે આજે પણ દરેક વયના લોકોને શીખવે છે અને સમજાવે છે. ઘર જ્યાં હૃદય છે. માણસ ગમે ત્યાં જાય, ગમે તે કરતો હોય, પણ ગમે તેવું તેનું ઘર એને સાંભળે છે. બીજી કહેવત છે, ધરતીનો છેડો ઘર. માણસ ગમે ત્યાં જશે, પણ કોઈક ને કોઈક સમયે ઘરે જવાનો જે આનંદ છે કંઈક અલગ જ હોય છે. બીજી કહેવત, એક હાથે તાળી ન પડે ને તાળી માણસ લયમાં, સૂરમાં ને તાલમાં આવે ત્યારે પાડે, અને એ માટે બે હાથ જોઈએ. કૌટુંબિક લગ્ન જીવન, પારિવારિક જીવન આવું જ છે. એકબીજાના સાથ સહકાર વગર અને સાથે સ્વીકાર, સુભગ સમન્વય અને સમજણ સાથેનો વ્યવહાર તમારા જીવનને સૂર, લય, તાલથી ભરી દેશે, સંગીતમય બનાવી દેશે. બીજી કહેવત છે, ઘર હોય ત્યાં બે વાસણ ખખડે. આ થોડું અઘરું છે. જ્યાં સુધી ઘરમાં ખખડે અને ઘરમાં જ સાંભળે ત્યાં સુધી ઠીક છે. જો કે એ પણ ના હોવું જોઈએ, પણ આખું ઘર ધમધમે ને આડોશ પડોશના માણસો પણ સાંભળે ને તમાશો જુએ તો તકલીફ કહેવાય. બીજી એક કહેવત, ઘર ફૂટે ઘર જાય. ક્યારેક તાનમાં આવી જઈ, ભાન ગુમાવી આપણે આપણી અંગત, ખાનગી અને ગુપ્ત વાતો પણ જેને ને તેને કહેતા ફરીએ છીએ. આપણા જ ઘર, કુટુંબ, પરિવારની આબરૂના લીરા આપણે આ રીતે ફાડી નાખીએ છીએ, જેનું પરિણામ ઘર, કુટુંબ, પરિવાર ગુમાવવા સુધીનું આવી શકે છે. ખાસ કરીને બાળકો આગળ વાસણ ખખડવા ના દેતા, કેમ કે તેમના કુમળા માનસ પર બહુ ખરાબ અને લાંબા ગાળે ભયંકર પરિણામો લાવનારી અસર પડે છે. જ્યાં પોતાનું દુઃખ, દર્દ, પીડા, મુશ્કેલી ગૌણ બને ને બીજાનું દર્દ, દુઃખ, પીડા, બીમારી, મુશ્કેલી, તકલીફ, ચિંતા મુખ્ય બની જાય ને એને ઘર, કુટુંબ, પરિવાર કહેવાય, જ્યાં બીજાની ચિંતા વધારે થતી હોય. અને એ પરસ્પરનો પ્રેમ અને મમત્વ, સ્વીકાર, સમાવેશની ભાવના તથા લાગણી બતાવે છે, જે પરિવારને અકબંધ, અતૂટ, અજોડ અને મજબૂત બનાવે છે. જ્યાં કોઈ વહાલું દવલું નથી હોતું, પણ બધા સરખા અને એક રહે છે અને હોય છે. હમણાંનું કલ્ચર 2 કે 3 બાળકોમાં પણ માનીતું અને અણમાનીતું જેવી કૂટનીતિ સ્પષ્ટપણે દર્શાવે છે. 2 કે 5 સભ્યોના નાના પરિવારમાં પણ ભેદભાવ, છળ કપટ, ઈર્ષા, અદેખાઈ, રાજકારણ જેવી ભયંકર
રાજ રમત કુસંબ ઐક્યતાનો અભાવ જોવા મળે છે. બે જ બાળકો હશે છતાં નાનપણથી જ લડાઈ ઝઘડા, એકબીજાનું પડાવી લેવાની બદદાનત, બદલો લેવાની ભાવના વગેરેના પરિણામો રોજ બરોજ આપ સર્વ સમાચાર પત્રોમાં અને ન્યૂઝ ચેનલમાં જોતા જ હશો. માણસ એટલે આમાં સ્ત્રી અને પુરુષ બંને આવી જાય. એનો ચીડિયોને કચકચ કરનારો ઝઘડાળો લઢકણો સ્વભાવ કોઈ એક અથવા બંને પાત્રોનું જીવન અથવા તો જીવવું દુષ્કર બનાવી દે છે. અને એમાં પણ વળી પાછું કોઈ વ્યસન અથવા સ્ત્રી કે પુરુષ પાત્ર સાથેના લગ્નેતર અનૈતિક અને અઘટિત સંબંધો ઘર, કુટુંબ, પરિવાર તૂટવા માટેના જવાબદાર કારણોમાંનું એક છે, બની જાય છે. અને એ કારણો જે ઘર તૂટવા માટે જવાબદાર બને છે અને તે ન કેવળ પતિ પત્ની પૂરતા, પરંતુ જો બાળકો હોય તો તેમના પર, અને બાળકો ન હોય તો ઘરના અન્ય સભ્યો પર પણ માઠી અસર પાડે છે. આ બધું જોઈને જ બાળકોના મગજ પર ખોટી અને ખરાબ અસર પડે છે ને તેઓ માનસિક રોગી પણ બની શકે છે, જે તેમને ઘણીએ અસામાજિક પ્રવૃત્તિઓ તરફ ખેંચી જાય છે, જેની ખબર મા બાપને કે ઘરના કોઈને પડતી નથી. પરંતુ જ્યારે મોટો કાંડ બને છે ત્યારે ખબર પડે છે, કિંતુ ત્યાં સુધી ઘણું બધું મોડું થઈ ગયું હોય છે. અને તેથી બહુ જ કાળજી રાખીએ. પ્રભુ આપણ સર્વને આ બધી બાબતો સમજવાના માટે સહાય તથા મદદ કરો. આગળ આ જ સંદર્ભમાં વધુ જોવાના માટે પ્રયાસ કરીશું. આવો પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી ઈશ્વર પિતા, ઘર, કુટુંબ, પરિવારના જવાબદાર વ્યક્તિઓ તરીકે, મા બાપ, મોટા વડીલ, આગેવાનો તરીકે અમારા જીવન દ્વારા અમારી આવનાર પેઢીને અમે સારો વારસો સંસ્કારના સિંચન દ્વારા આપી જઈએ. અને એ માટે અમે પોતે અમારા જ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારો આદર્શ નમૂનો પૂરો પાડીએ, એવી સમજણ કૃપા કરી અમ સર્વને તમે પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.